ગુજરાતમાં દિવસે દિવસે અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે। જૂના ડીસા વાસણા રોડ ઉપર ડમ્પરે ટક્કર મારતા છકડા ચાલકનું મોત થયું છે અને એકને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। ડીસાના જૂના ડીસાથી વાસણા જવાના રોડ ઉપર બેફામ રીતે દોડતા ડમ્પર અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં છકડા રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે છકડામાં સાથે બેઠેલા યુવકને ગંભીર ઈજા થતા સારવાર અર્થે તેને ખસેડાયો છે। ડીસા તાલુકામાં અકસ્માતની ઘટનાઓ રોજે રોજ બની રહી છે, જેમાં આજે વધુ એક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે એકને ઈજા થઈ છે। બનાવની વિગત એવી છે કે ડીસાના જૂના ડીસાથી વાસણા અને છત્રાલા ખાતે આવેલી બનાસ નદીમાંથી રેતી ભરીને બેફામ દોડતા ડમ્પર ચાલકે વાસણા રોડ પાસે સામેથી આવી રહેલી છકડો રિક્ષાને ધડાકાભેર ટક્કર મારી હતી, જેથી છકડો રિક્ષા પલટી ખાઈ જતા તેમાં બેઠેલ બંને યુવકો રોડ ઉપર પટકાયા હતા। ટક્કર મારીને ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો, જેમાં છકડા ચાલક વિપુલ નટવરભાઈ પટનીની ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે સાથે બેઠેલ પ્રકાશભાઈ પટનીને ગંભીર ઈજાઓ થતા 108 ઇમરજન્સી વાન મારફતે ડીસા સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે મૃતક વિપુલના મૃતદેહને પીએમ અર્થે ડીસા લવાયો હતો। ઘટનાની જાણ થતાં ડીસા તાલુકાના પોલીસે ઘટના સ્થળે પહોંચીને પંચનામું સહિતની કામગીરી કરીને ફરાર થયેલા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે।